હેલો સ્ટુડન્ટ્સ, આજના આપણા આ સેશનમાં આપણે પ્રેશર મેઝરિંગ ઇક્વિપમેન્ટ વિશે સ્ટડી કરશું. સો ફર્સ્ટ વી સી ક્લાસિફિકેશન ઓફ પ્રેશર મેઝરિંગ ડિવાઇસીસ. તો એની અંદર સૌથી પહેલાં છે મેનોમીટર્સ. તો ધેર આર ટુ પાર્ટ્સ ઓફ મેનોમીટર. વન ઇઝ સિમ્પલ મેનોમીટર એન્ડ અધર ઇઝ ડિફરન્શિયલ મેનોમીટર. In simple manometer, one is piezometer, then second is U-tube manometer, and third one is single column manometer. Whereas in case of differential manometer, there is U-tube differential manometer and inverted U-tube manometers. Now the second head is mechanical gauges. તો મિકેનિકલ ગેજીસમાં પહેલું છે બર્ડન ટ્યુબ પ્રેશર ગેજ, ડાયાફ્રામ પ્રેશર ગેજ, બેલો પ્રેશર ગેજ અને ડેડ વેટ પ્રેશર ગેજ. મેનોમીટર દ્વારા પ્રેશર મેઝરમેન્ટ જે છે એ તમે ફ્લુઇડ મિકેનિક્સ સબ્જેક્ટમાં પણ શીખી ગયા છો. તો આપણે ડાયરેક્ટ મિકેનિકલ ગેજીસ થી પ્રેશર મેઝર કઈ રીતે કરી શકીએ તે ડાયરેક્ટ શીખશું. સો સૌથી પહેલાં છે બર્ડન ટ્યુબ પ્રેશર ગેજ. તમે જે સિમ્પલ પ્રેશર ગેજ આપણે જોયો હશે, જેમ કે કોઈ સાયકલ રિપેરિંગ શોપ હશે તો એની અંદર બાઇક અથવા તો સાયકલમાં જે આપણે હવા પુરાવીએ છીએ એની અંદર જે હવાનું પ્રેશર માપવા માટે જે પ્રેશર ગેજનો ઉપયોગ થાય છે દેટ ઇઝ કોલ્ડ બર્ડન ટ્યુબ પ્રેશર ગેજ. તો એ બર્ડન ટ્યુબ પ્રેશર ગેજનું કન્સ્ટ્રક્શન અને વર્કિંગ કઈ રીતે હશે એ આપણે અહીંયા શીખવાનું છે. તો અહીંયા તમે જોઈ શકશો કે નીચેથી જે છે એ પ્રેશર એપ્લાય થાય છે. તો એ પ્રેશર જે હશે એ પ્રેશર એરનું હોઈ શકે, ગેસનું હોઈ શકે કે કોઈ લિક્વિડનું હોઈ શકે. એ પ્રેશરાઇઝ્ડ ફ્લુઇડ આ બર્ડન ટ્યુબની અંદર આવશે. જે પ્રેશર જે સિસ્ટમનું અહીંયા જે લિક્વિડ હશે કે ગેસ હશે એ સિસ્ટમનું પ્રેશર હશે એ પ્રેશર આ બર્ડન ટ્યુબમાં પસાર થશે. બર્ડન ટ્યુબ જે છે એક આવી ઓવલ્ડ શેપ ક્રોસ સેક્શન વાળી ટ્યુબ છે અને એ હોલો ટ્યુબ છે જેની અંદર ફ્લુઇડ અથવા તો ગેસ છે એ અંદર આવી શકે. એટલે પ્રેશરાઇઝ્ડ ફ્લુઇડ આ બર્ડન ટ્યુબમાંથી પસાર થશે જેથી કરીને બર્ડન ટ્યુબ જે છે એ એક્સપાન્ડ થશે, એ ખુલશે, એ બહારની બાજુ એક્સપાન્ડ થશે. અહીંયા જે બર્ડન ટ્યુબની ટીપ છે તો એ ટીપ લેફ્ટ ટુ રાઈટ મૂવ થશે. હવે ટીપ સાથે અહીંયા એક લિંક જોડેલી છે, બરાબર. એ લિંક જે છે એ અહીંયા ગિયર સેક્ટર સાથે કનેક્ટેડ છે અને ગિયર સેક્ટર જે છે એ પોઇન્ટર સાથે કનેક્ટેડ છે. તો જે પ્રેશરથી ફ્લુઇડ બર્ડન ટ્યુબમાં એન્ટર થશે એ પ્રેશરે આ લિંક જે છે એ એનું મૂવમેન્ટ કરશે અને લિંક જે છે એ ગિયર સેક્ટર સાથે એટેચ હોવાથી ગિયર પણ ઓસિલેટ થશે આ રીતે. અને એ ઓસિલેશનથી આ જે ગિયર જે છે એ પોઇન્ટરના ગિયર સાથે કનેક્ટેડ છે જેથી કરીને આ પોઇન્ટર જે છે એ મૂવ થશે અને જે પોઇન્ટરનું મૂવમેન્ટ છે એ અહીંયા સ્કેલ ઉપર આપણે કેલિબ્રેટ કરેલું હશે. તો આ રીતે બર્ડન ટ્યુબ પ્રેશર ગેજથી આપણે કોઈ પણ સિસ્ટમનું પ્રેશર મેઝર કરી શકીએ છીએ. સો કન્સ્ટ્રક્શનમાં આપણે જોઈએ, ઇટ કન્સિસ્ટ ઓફ ઇલિપ્ટિકલ ક્રોસ સેક્શન સ્ટીલ ઓર બ્રોન્ઝ ટ્યુબ વિચ ઇઝ બેન્ડ ઇન સર્ક્યુલર શેપ. એટલે આ જે બર્ડન ટ્યુબની વાત કરી એનો જે શેપ છે એ તમે જોઈ શકો છો કે અહીંયા ઇલિપ્ટિકલ છે અને એ હોલો હશે, અંદરથી પોલી હશે, અંદરથી ફ્લુઇડ પસાર થઈ શકે એ રીતની હશે. તો અહીંયા એ ક્રોસ સેક્શન અહીંયા બતાવેલો છે. એ ક્રોસ સેક્શનનો એનલાર્જ વ્યૂ જે છે એ અહીંયા બતાવેલો છે. અને એ જે ટ્યુબ છે એ બ્રાસ અથવા એ ટ્યુબ જે છે એ સ્ટીલ અથવા તો બ્રોન્ઝની બનેલી હશે. નાઉ સ્ટીલ ઓર બ્રોન્ઝ ટ્યુબ વર્ક્સ લાઈક સ્પ્રિંગ, અને એ જે છે સ્પ્રિંગ જેવું કામ કરશે. એટલે પ્રેશર વધશે તો એ ટ્યુબ જે છે એ એક્સપાન્ડ થશે, પ્રેશર ઘટશે તો એ ટ્યુબ છે એ કોન્ટ્રાક્ટ થશે. નાઉ વન ઓપન એન્ડ of thin tube is connected to gauge point and the other closed end connected to the sector and pinion to a pointer which moves over calibrated scale. એટલે અહીંયા એક ઓપન સ્પેસ છે ત્યાં આગળ પ્રેશરાઇઝ સિસ્ટમ એટેચ કરેલી હશે અને અનધર એન્ડ જે છે આ બર્ડન ટ્યુબનો એ લિંક સાથે જોડેલો હશે અને લિંક છે એ ગિયર સાથે જોડેલું હશે અને ગિયર જે છે એ પોઇન્ટર સાથે કનેક્ટેડ હશે. એટલે જે કાંઈ પ્રેશરનો ચેન્જ આવશે એ આપણને પોઇન્ટર ઉપર દેખાશે. When the gauge is connected
to a high pressure, the fluid enters in the tube. Due to increase in the pressure tube, elliptical cross section tube tends to become circular, causing the deflection of free end of the tube. એટલે આ પ્રેશર વધશે એટલે આ જે છે અહીંયા એ એક્સપાન્ડ થવાનું ટ્રાય કરશે અને એની મૂવમેન્ટ છે એ પોઈન્ટર ઉપર મળશે. Now this deflection depends upon the intensity of pressure gauge point. Now the deflection of the other end is transmitted through link, sector, pinion and a pointer which moves over a graduated dial indicating the pressure. The gauge dial are calibrated to read pressure in bar or PSI. PSI means pound per square inch. The gauge reads 0 when it is disconnected from the high pressure. એટલે આ પ્રેશરાઇઝ સિસ્ટમ સાથે જ્યારે આ પ્રેશર ગેજ કનેક્ટેડ નહીં હોય ત્યારે પોઈન્ટર છે એ 0 પર હશે અને પ્રેશર સિસ્ટમ સાથે કનેક્ટેડ હશે ત્યારે જે સિસ્ટમનું પ્રેશર હશે એ અહીંયા સ્કેલ ઉપર આપણને દેખાશે. નાઉ નેક્સ્ટ ઇઝ ડાયાફ્રામ પ્રેશર ગેજ. તો અહીંયા જે ફિગર બતાવેલી છે એ ડાયાફ્રામ પ્રેશર ગેજની ફિગર બતાવેલી છે જેની અંદર એનું કન્સ્ટ્રક્શન કંઈક આ મુજબ છે. ઇટ કન્સિસ્ટ ઓફ કોરુગેટેડ ઇલાસ્ટિક ડાયાફ્રામ ઇન્સ્ટેડ ઓફ બર્ડન ટ્યુબ. તો અહીંયા આગળ અહીંયા કોરુગેટેડ આ જે નીચેનો એરિયા છે ઇટ ઇઝ કોલ્ડ ડાયાફ્રામ, રાઈટ. ધ deformation of diaphragm under pressure is transmitted by sector pinion arrangement to a pointer. It is used to measure relatively small pressure. એટલે આ જે ડાયાફ્રામ જે છે એ પ્રેશર સિસ્ટમ સાથે કનેક્ટેડ હશે. જે રીતે પ્રેશરની ઇન્ટેન્સિટીમાં ચેન્જ આવશે એ પ્રમાણે ડાયાફ્રામ જે છે એની અંદર પણ એક્સપાન્શન અને કોન્ટ્રાક્શન થશે અને એ જે ડાયાફ્રામ જે છે એ આ લિંક થ્રુ આ પિનિયન સાથે એટેચ હશે અને પિનિયન જે છે એની સાથે પોઈન્ટર એટેચ હશે જેથી કરીને કોઈ પણ પ્રેશરની અંદર જે ચેન્જ આવે છે એ આપણે અહીંયા પોઈન્ટર ઉપર વાંચી શકશું. સો ઇટ ઇઝ કોલ્ડ ડાયાફ્રામ પ્રેશર ગેજ. નેક્સ્ટ ઇઝ બેલો પ્રેશર ગેજ. તો અહીંયા બેલો પ્રેશર ગેજની જે ફિગર બતાવેલી છે આ ફિગર બીની અંદર તમે જોઈ શકશો કે સીલ્ડ શેલ એક બનાવેલો છે એની અંદર આ બેલો એ છે રાખેલો છે. બેલો જે છે એની વચ્ચે કોઇલ સ્પ્રિંગ રાખેલી છે અને જે એની સાથે જે લિંક ટુ પોઈન્ટર એટલે એની સાથે લિંક એટેચ કરેલી છે જે લિંક જે છે અહીંયા પોઈન્ટર સાથે કનેક્ટેડ હશે. સો ઇટ ઇઝ ઓલ્સો અ વેરી સિમ્પલ કન્સ્ટ્રક્શન. So it consists of deep circular corrugated thin steel tube which is called bellow. એટલે અહીંયા જે આ તમને આ સ્પ્રિંગ ટાઈપનો શેપ બતાવે છે ફિગર બીમાં, બરાબર, તો એ જે કન્સ્ટ્રક્શન છે એ બેલોનું હશે. The open end of bellow is connected to the gauge point and other is connected to the pointer. અહીંયા જે ઓપન એન્ડ છે એ પ્રેશર સિસ્ટમ સાથે કનેક્ટેડ હશે અને બીજો એન્ડ જે છે that is connected to pointer with the help of this link. Depending upon the intensity of pressure, the gauge point, the bellow expands and contracts, thereby moving the pointer on a graduated dial as shown in the figure. એટલે પ્રેશરમાં જે રીતે ચેન્જ આવશે એમ આ બેલો છે એ કોન્ટ્રાક્ટ એટલે કે આમ કમ્પ્રેસ થશે. પ્રેશર વધશે એમ એ બેલો કમ્પ્રેસ થશે અને પ્રેશર ઘટશે એમ બેલો છે એ એક્સપાન્ડ થશે. તો એ રીતે આપણે આ બેલો પ્રેશર ગેજથી કોઈ પણ સિસ્ટમનો પ્રેશર જે છે એ મેઝર કરી શકીએ છીએ. એન્ડ લાસ્ટ વન ઇઝ ડેડ વેઇટ પ્રેશર ટેસ્ટર. તો આ જે ઇક્વિપમેન્ટ જે છે એનાથી આપણે કોઈ પણ બીજો જે પ્રેશર ગેજ છે એને કેલિબ્રેટ કરી શકીએ છીએ. તો ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ ડેડ વેઇટ ટેસ્ટર, રાઈટ. તો આ ડેડ વેટ ટેસ્ટરથી આપણે કોઈ બીજા પ્રેશર ગેજને કેલિબ્રેટ કરી શકીએ છીએ. સો એનું કન્સ્ટ્રક્શન પણ ખૂબ જ સિમ્પલ છે. લેટ્સ સી ધેટ. Dead weight tester are named so because they utilize dead weight in determination of pressure operating in a closed and compressed fluid system. Dead weight શું કામ કહેશું આને? કારણ કે અહીંયા તમે જોઈ શકશો છો કે એક વેટ લગાડેલું છે. આ ડેડ વેટ એટલે વજન છે એને કહે ને ડેડ વેટ, અથવા તો કોઈ એક લોખંડ અથવા મેટલની હાઈ હેવી વેટવાળી જે પ્લેટ છે એ આ રીતે યુ શેપની અંદર મૂકેલી છે, રાઈટ. ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ ડેડ વેટ.
They are so called because the reason that each value of pressure to be accepted applied in the closed hydraulic system predetermined fixed amount of weight are used to exert the force to the counterbalance by buoyancy force. એટલે અહીંયા તમે જોશો કે અહીં એક ફ્લુઇડ સિસ્ટમ જે છે એ એટેચ કરેલી છે, રાઈટ, અને એ ફ્લુઇડ સિસ્ટમનું જે પ્રેશર હશે એને બેલેન્સ કરવા માટે અહીંયા ઉપર ડેડ વેઇટ મૂકેલું છે. તો આ જે છે એ ઇક્વિપમેન્ટ છે ઇટ ઇઝ બેઝડ ઓન ધ પાસ્કલ્સ લો. ઇટ વર્ક્સ બેઝડ ઓન ધ પાસ્કલ્સ લો. પાસ્કલ્સ લો જે છે એ તમે આઈ થિંક ફ્લુઇડ મિકેનિક્સમાં શીખી ગયા હશો. સો ડેડ વેઇટ ટેસ્ટર ઇઝ બેઝડ ઓન ધ પ્રિન્સિપલ ઓફ પાસ્કલ્સ લો. તો અહીંયા શું થશે? ઇટ કન્સિસ્ટ ઓફ પ્લન્જર એન્ડ સિલિન્ડર ઓફ નોન ડાયામીટર. અહીંયા તમે જોશો કે એક આ સિલિન્ડર છે, બહારની બાજુનો જે લાઈન દેખાય છે ઇટ ઇઝ કોલ્ડ સિલિન્ડર. એ સિલિન્ડરની અંદર પ્લન્જર જે છે એ ફિટ કરેલો છે. તો સિલિન્ડર પ્લન્જર એરેન્જમેન્ટનો ઉપયોગ આ ટેસ્ટરમાં થયેલો છે. The plunger moves up and down in a cylinder under the action of pressure gauge point. હવે અહીંયા જે ફ્લુઇડ સિસ્ટમ અહીંયા લગાવેલી છે, રાઈટ, એનું જે પ્રેશર હશે એ પ્રમાણે જો એ પ્રેશર વધશે તો અહીંયા આ પ્લન્જર જે છે એ ઉપરની ડાયરેક્શનમાં જશે. પ્રેશર ઘટશે તો આ પ્લન્જર છે એ નીચેની ડાયરેક્શનમાં આવશે. Now weight are placed on the plunger to balance the force exerted due to fluid pressure. એટલે જેમ જેમ આ પ્રેશર જે છે આપણે વધારશું એમ એમ આ જે છે એ પ્લન્જર છે એ ઉપર જશે. તો એ પ્લન્જરને ઉપર જતો અટકાવવા માટે આપણે ડેડ વેઇટ ઉપર મૂકેલું છે. એટલે ફ્લુઇડનું પ્રેશર અને આ વેઇટનું વજન એ બંને જે છે બેલેન્સ થશે. Now pressure is found from the following formula. તો એ જે પ્રેશર કઈ રીતે ફાઇન્ડ થશે? તો પ્રેશરનું ફોર્મ્યુલા છે ફોર્સ અપોન એરિયા. તો ફોર્સ જે છે દેટ ઇઝ કોલ્ડ વેઇટ અપોન એરિયા. ફોર્સ ઇઝ ઇક્વલ ટુ વેઇટ. એટલે વેઇટ ઈ કોનો વેઇટ? ડેડ વેઇટનો વેઇટ, રાઈટ, અપોન એરિયા. તો એરિયા ઈ કોનો થશે? આ પ્લન્જરનો થશે. તો therefore pressure intensity is equal to weight upon area. Now P is equal to intensity of pressure, that is in Newton per meter square. W is equal to weight in Newton, જે આપણે ડેડ વેઇટનું વજન હશે, અને એરિયા that is the area of plunger. તો એરિયાનો એ સિલિન્ડ્રિકલ શેપ છે એટલે એનું ફોર્મ્યુલા થશે π/4 d². નાઉ એરિયા ઓફ પ્લન્જર ઇન મીટર સ્ક્વેર એન્ડ ડાયામીટર ઓફ પ્લન્જર ઇન મીટર. અહીંયા તમે જોશો ડાયામીટર છે મીટરમાં છે, એરિયા છે એ મીટર સ્ક્વેરમાં આવશે. તો ડેડ વેઇટ અપોન ધીસ પ્લન્જર એરિયા. સો ડેડ વેઇટ અપોન પ્લન્જર એરિયા ડેડ વેઇટ અપોન પ્લન્જર એરિયા આ ફોર્મ્યુલાની મદદથી આપણે પ્રેશર ઇન્ટેન્સિટી ફાઇન્ડ કરી શકશું. સો ઇટ ઇઝ ધ મોસ્ટ એક્યુરેટ પ્રેશર ગેજ એન્ડ યુઝ ઇન લેબોરેટરી ટુ કેલિબ્રેટ અધર પ્રેશર ગેજ. એટલે આ જે અહીંયા આગળ જે પ્રેશર ગેજ લગાડેલો છે એ પ્રેશર ગેજનું કેલિબ્રેશન આ સિસ્ટમથી આપણે કરી શકશું. સો આ સાથે પ્રેશર મેઝરમેન્ટ ઇક્વિપમેન્ટ અહીં કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ વેરી મચ.